જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના। આજે હું તમારી સાથે શેર કરીશ 100 બીમારીઓને દૂર કરે તેવું એકદમ અલગ મસાલો બનાવીને રેડી કરીશું। એકદમ નવી જ રીતથી સરગવાનું શાક, જે તમે આ રીતથી ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો સરગવાના શાકની રેસીપી। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં 500 ગ્રામ સરગવાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી લીધો છે અને આ રીતથી તેના ટુકડા કરીને રેડી કરી લીધા છે। તો બસ આ જ રીતથી તમારે પણ સરગવાના ટુકડા કરીને રેડી કરી લેવાના છે। હવે મસાલો બનાવવા માટે કઢાઈ ગરમ કરી તેની અંદર થોડા સિંગદાણા એડ કરીશું। સિંગદાણાને થોડા શેકી લઈશું, ત્યાર પછી આખા ધાણા એડ કરીશું। જો તમારી પાસે આખા ધાણા ના હોય તો પછી તમે શાકમાં ધાણા જીરું પાવડરનો ઉપયોગ કરી લેજો અને થોડા સફેદ તલ એડ કરીશું। તમે અહીંયા કોપરાનું છીણ પણ થોડું એડ કરી શકો છો। તો એકદમ સરસ શેકાઈ ગયા છે બધા જ મસાલા। તો તેને હવે મિક્સર જારમાં એડ કરી તેનો પાવડર બનાવી લઈશું। તો પાવડર બનીને રેડી છે, હવે તેને સાઈડ પર મૂકીશું અને વઘાર કરીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, 4 થી 5 ચમચી તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને હવે એક નંગ ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે। જેટલી બને તેટલી ઝીણી સમારવાની છે અને હવે તેને એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું। તો ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે તેની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરીશું। ખારણીમાં ખાંડીને એડ કરી છે મેં અહીંયા અધકચરી વાટીને। આ રીતે તમે એડ કરો આદુ લસણને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે એક ટામેટાને પીસીને એડ કર્યું છે, તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે એકદમ ઝીણું સમારીને પણ ટામેટું એડ કરી શકો છો, મેં અહીંયા ટામેટાને પીસીને એડ કર્યું છે। તો હવે એકદમ સરસ ટામેટા થોડા કૂક થાય એટલે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડો હળદર પાવડર એડ કરીશું, થોડો ધાણા પાવડર એડ કરીશું અને થોડું કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું લાલ મરચું મેં અહીંયા બંને મિક્સ એડ કર્યું છે, જેથી આ શાકનો કલર એકદમ લાલ આવે અને તીખાશ પણ આવે। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે બધા જ મસાલાને ડુંગળી ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો હતો પીસીને તેને એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। એકાદ મિનિટ તેને પણ શેકાવા દઈશું। એકદમ સારી રીતે મસાલામાંથી તેલ છૂટું પડે એટલે અહીંયા મેં 1 ગ્લાસ ભરીને પાણી એડ કરી દીધું છે। તમારે જે પ્રમાણે સરગવાના શાકમાં ગ્રેવી જોવે એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું। હવે ઢાંકણ બંધ કરીને 1-2 બોઇલ કરી લઈશું। તો બોઇલ આવી ગયો છે શાકમાં। તો હવે તેની અંદર કટ કરેલી સરગવાની સિંગ એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ જેવું, જ્યાં સુધી સરગવો એકદમ સારી રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસ પર તેને કૂક થવા દઈશું। ત્યાં સુધી અહીંયા મેં 1.5 ચમચી જેટલું બેસન લીધું છે અને તેની અંદર થોડું પાણી એડ કરીશું અને તેની એક સ્લરી બનાવી લઈશું। તો સ્લરી રેડી છે। હવે શાક ચેક કરી લઈએ તો 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ સરગવો છે એ પણ કૂક થઈ ગયો છે। તો તેને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે બેસનની જે સ્લરી બનાવી છે તેને એડ કરી દઈશું। આ બેસનની સ્લરી એડ કરવાથી શાકની જે ગ્રેવી છે એકદમ થોડી થીક બને છે એટલા માટે, અને થોડો અહીંયા મેં ગરમ મસાલા પાવડર પણ એડ કર્યો છે એટલા માટે મેં અહીંયા બેસનની સ્લરી એડ કરી છે, જેનાથી શાક છે એ એકદમ સરસ ગાઢી ગ્રેવીવાળું બનીને રેડી થાય છે એટલા માટે। તો એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી આપણું જે શાક છે એ રેડી થઈ ગયું છે, એકદમ ટેસ્ટી એવું। તો હવે તેની અંદર ધાણા કટ કરીને એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક રેડી થઈ ગયું છે। ના વધારે મહેનત પણ ટેસ્ટ તેનો એકદમ જબરદસ્ત આવશે। એકદમ યુનિક મસાલાથી આપણે આ શાકને બનાવીને રેડી કર્યું છે। તો આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે આ શાક ખાવાની। બાળકો પણ ખાઈ લેશે આ શાક અને એમ પણ
આ શાકના બેનિફિટ બહુ જ છે. તો તમે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ રેસીપીને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, આવજો.